જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. સૌને નમસ્તે. સભાના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ, પીએસ ગઢવી સાહેબ, રમણભાઈ, રમેશભાઈ અને પ્રવીણ ગઢવી સાહેબ હંમેશા આપણી વચ્ચે રહે, એ અક્ષરદેહ આપણામાં હંમેશા વિરાજતા રહે એવી સદ્ભાવના લઈને ઉપસ્થિત રહેલા આપ સૌ. મારે વાત કરવી છે, આમ તો સમય થોડો થયો છે, પણ મેં મારી વાત કરવાની એટલા માટે છેલ્લે રાખી હતી કે મારી વાત એટલી એવી છે કે જે કલાક સુધી પણ થઈ શકે અને 10 મિનિટમાં પણ થાય. પણ હવે હું 10 મિનિટમાં જે વાત કરીશ કે પ્રવીણ ગઢવી સાહેબને આપણે ઘણી બધી રીતે ઓળખીએ છીએ. ઘણું બધું વાંચ્યા પછી, ઘણી બધું વિચાર્યા પછી જે ઊંચાઈ પ્રાપ્ત થાય છે અને એ ઊંચાઈ પર બેઠા પછી જે માણસ જુએ છે એ તળેટીમાં બેઠેલા માણસને દેખાતું નથી. ગઢવી સાહેબનો સમગ્ર સાહિત્ય અલગ અલગ રીતે વાત થાય છે, પણ મારી આ સમગ્ર વાતને જો આપણે ઓગાળી નાખીને કહેવી હોય તો એક સાચા માણસના હૃદયમાં પ્રગટેલો પુણ્ય પ્રકોપ એટલે એમનું સાહિત્ય. એ જે પુણ્ય પ્રકોપ પ્રગટ થયો કે એવા માણસો કે જેને ઉપર આભ અને નીચે ધરતી છે, એવા નિસહાય પીડિત માણસોના એ સાથી તરીકે એમણે પોતાની જાતને જોઈ. લગભગ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પછી રમણભાઈનો ફોન આવ્યો કે ગઢવી સાહેબને અમે બંને તમને મળવા માટે આવીએ છીએ. ગઢવી સાહેબનો પરિચયની મારે જે વાત કરવી હતી કે અભ્યાસકાળમાં ગઢવી સાહેબના સાહિત્યનો પરિચય થયેલો, એ શબ્દથી એમનો પરિચય થયેલો અને આજે આપણે શબ્દથી એને સંભાળીએ છીએ. આ બે કાલખંડ વચ્ચે આપણે ગઢવી સાહેબની જે સ્મૃતિ 2 દાયકાની મારા મનમાં છે. મેં કહ્યું કે આવો. રમણભાઈ અને ગઢવી સાહેબ મારી ઓફિસે આવ્યા, થોડી વાર ઔપચારિક વાત ચાલી અને આવવાનું પ્રયોજન પછી મેં પૂછ્યું ત્યારે ગઢવી સાહેબ કહે છે કે મેં ઐતિહાસિક વાર્તાઓ લખી છે અને એવી 17-20 જેટલી ઐતિહાસિક વાર્તાઓ દરેક સામાયિકમાં, બધી જ વાર્તાઓ સામાયિકમાં પ્રગટ થઈ છે, એનું પુસ્તક થવા જઈ રહ્યું છે અને એ પુસ્તકની પ્રસ્તાવના તમારે લખવાની છે. મેં કહ્યું ગઢવી સાહેબ, મને આશ્ચર્ય લાગ્યું કે હું એમના પુસ્તકની પ્રસ્તાવના લખું એટલી બધી મારી કોઈ પ્રતિભા નથી અને મને આમ એક નાનમ અનુભવવા જેવો ભાવ થયો. મેં કે સાહેબ, હું તમારા પુસ્તકની પ્રસ્તાવના લખું કોઈ મોટા સર્જક જોડે, કે મારે મોટા સર્જક જોડે નથી લખાવી, પણ જે વાંચતો હોય ને એની જોડે લખાવી છે. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. રમણભાઈ હતા અને મેં સ્વીકાર્યું. અગાઉ જ્યારે વિજય રંજન સાહેબે જે વાત કરી કે આપણા જે ધર્મશાસ્ત્રો છે, પુરાણો છે, આજનો સમય એવો છે ને કે મુર્દાઓને જીવતા કરીને એમને ધૂણાવવાનો સમય છે. જે માણસો ખરેખર જીવતા નથી એમના વિશેની એવી વાતો કે જે એનો પ્રતિભાવ એ પોતે આપી શકવાના નથી. પણ આ બધાથી પર થઈ આ બધું શું છે? ગુરુત્વાકર્ષણ છે. પણ એ ગુરુત્વાકર્ષણની બહાર નીકળી ગયેલા માણસ હતા, એટલે એમને કોઈ વાત ખેંચીને નીચે લાવી શકતી નહોતી. મેં એક જ શરત મૂકી કે સાહેબ, હું તમારા પુસ્તકની પ્રસ્તાવના લખીશ, પણ તમે જે વાર્તાઓ લખી છે એ પહેલાં વાંચીશ અને પછી નક્કી કરીશ કે હું લખીશ કે નહીં. અને એમણે સહર્ષ કહ્યું કે મેં માત્ર વાર્તાઓ નથી લખી, એમાં આગળ જે ઇતિહાસને મેં જ્યાંથી ઉપાડ્યો છે એના રેફરન્સો પણ આગળ લખ્યા છે અને એ તમામ રેફરન્સો મેં કહ્યું કે હું વાંચીશ. અને એ વાતને 3 મહિના થયા. મેં બધા જ રેફરન્સ જોયા અને એ રેફરન્સ જોયા પછી એમણે જે લખેલી વાર્તાઓ કે આપણા 5000 વર્ષના ઇતિહાસમાં એક એવી કેટલીય ઘટનાઓ છે કે આપણી ગુજરાતી વાર્તાની વાત કરીએ તો મલયાનીલ, એ કંચનલાલ વાસુદેવ મહેતાથી માંડી અને અભિમન્યુ આચાર્ય સુધીનો આપણો જે 101 વર્ષનો ઇતિહાસ તપાસીએ તો આપણી પાસે ઐતિહાસિક સમૃદ્ધ ઇતિહાસ હોવા છતાં ઇતિહાસની વાતો નથી, ટૂંકી વાર્તા નથી. આપણા સર્જકને નવલકથાનું સ્વરૂપ અનુકૂળ આવ્યું છે ઇતિહાસ માટે, પણ વાર્તાનું સ્વરૂપ એણે પસંદ કરી નથી.
એક ધૂમકેતુના પહેલાં ક્યાંક છૂટી છવાયું વાર્તાઓ, દેશી રજવાડાની વાર્તા હોય કે આપણે ત્યાં સિદ્ધરાજ જયસિંહના સમયની વાર્તાઓ, એવી સામાન્ય એક છૂટી છવાયું વાર્તાઓને બાદ કરતાં સળંગ ટૂંકી વાર્તા લખાઈ હોય એવું બન્યું નથી. અને મારી પાસે એ પુસ્તક એમનું પ્રગટ થતાં પહેલાં પ્રસ્તાવના લખવા માટે આવ્યું. એમાં 17 વાર્તાઓ હતી. એ મેં વાંચી તો બિલકુલ તટસ્થ ઇતિહાસનું એમણે જે મૂલ્યાંકન કર્યું છે એ અદ્ભુત છે, મને ગમ્યું અને મેં સ્વીકાર્યું કે હું આના વિશે લખીશ. અને એ ઇતિહાસ કેવો છે, આપણે જ્યારે પ્રવીણ ગઢવી સાહેબને ઓળખીએ ત્યારે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે આપણે દલિત સવાયા દલિત સાહિત્યકાર, પણ મેં મારી દૃષ્ટિથી જો એ તો છે જ, પણ મારી દૃષ્ટિ છે એ ગાંધી સાહિત્યના ઊંડા અભ્યાસી છે અને ઇતિહાસના ઊંડા અભ્યાસી છે. કોમરેડ ગાંધી નામનો 2020માં એમનો કાવ્ય સંગ્રહ આવ્યો. એમની પ્રસ્તાવનામાં એ લખે છે કે ગાંધી કાવ્યો ગાંધી સિવાય બીજા કોને અર્પણ કરી શકાય. આટલું જ માત્ર કહીને છોડ દે છે કે ગાંધી કાવ્યો ગાંધી સિવાય કોને અર્પણ કરી શકાય. અને પછી એક એમનું એક કાવ્ય છે, બહુ જ આપણને વિચારતા કરી મૂકે એવું કાવ્ય છે કે લેનિન ગાંધી માઓ, લેનિન ગાંધી માઓ જેને ઇતિહાસે ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યા એને ફેર પેપર તપાસીને આપણે નપાસ કર્યા. હવે ફેર પેપર તપાસવા રીચેકિંગની અરજી એવાની જ હોય કે જે ફેલ થતા હોય. ક્યારે આપણે એવું જોયું નથી કે ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હોય અને એને રીચેકિંગ કરાયું હોય, પણ આપણે કોના પેપર તપાસ્યા? જેને ઇતિહાસે ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યા હતા એને આપણે પાછા નપાસ જાહેર કર્યા. આટલી વાત કરીને છોડી દે છે. એટલે ગાંધી સાહિત્યના ઊંડા અભ્યાસી બધા જ ગાંધી કાવ્યો એ કોમરેડ ગાંધીની અંદર છે. અને આ સોમનાથ ધ્વંસ નામે જે વાર્તા સંગ્રહ હવે પ્રગટ થવાનો છે એના વિશે મેં લખ્યું અને 3000 શબ્દોમાં 11 પાનાની પ્રસ્તાવના મેં લખી છે. અને એ પુસ્તક પ્રગટ થાય એ પહેલાં ગઢવી સાહેબ આપણી વચ્ચે નથી. અને એ ઇતિહાસના પુસ્તક વિશે મારે ઘણી બધી વાર્તાઓ વિશે વાત કરવી હતી, પણ સમય નથી. કે જ્યારે આપણે ત્યાં આરબ રાજાઓના આક્રમણો શરૂ થયા એ 10મી સદીની આસપાસથી માંડી અને 14મી સદી સુધીનો ઇતિહાસ કે જેને આપણે કરણદેવ વાઘેલા જે કહીએ છીએ, અને એ માધવ મંત્રી ઘર ફૂટે ઘર જાયની વાત આવી. અને એ છેલ્લી વાર્તા છે દુર્ભાગી દેવલદેવી. દેવલદેવી એટલે આ કરણદેવ વાઘેલા અને કમલાદેવીની પુત્રી. આ વાર્તા તમે વાંચજો, પુસ્તક આવે ત્યારે વાંચજો. કે સાહેબ જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે યુદ્ધના ઇતિહાસને આપણે હંમેશા પુરુષોના ઇતિહાસ તરીકે જોયો છે, સ્ત્રીઓના ઇતિહાસ તરીકે ક્યારે જોયો નથી. 2015માં જેને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું કે ધ અનવુમનલી ફેસ ઓફ વોર, એ રશિયન નવલકથા, એનું અંગ્રેજીમાં અનુવાદ થયો. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે રશિયાની 10 લાખ યુવતીઓ યુદ્ધના મોરચે ગયેલી એના મૌખિક ઇન્ટરવ્યૂ લીધા સ્વેટલાનાએ. અને એ 200 ઇન્ટરવ્યૂના આધારે એ નવલકથા એ આમ તો એને શું કહેવાય કે એ ઇતિહાસ જ છે, પણ એનું અંગ્રેજીમાં રૂપાંતર થયું. અને પછી જે સ્ત્રીઓની વેદના, ક્યારેક વાંચજો, એનું ગુજરાતી કે હિન્દી થયું નથી, મૂળ અંગ્રેજીમાં જ છે. પણ એક કરુણતા એવી હતી કે સ્ત્રીઓ જ્યારે યુદ્ધના મોરચે પહોંચી ત્યારે ત્યાં એમને સૈનિક તરીકે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. અને એ સ્ત્રીઓ 3 વર્ષ પછી જ્યારે ઘેર પહોંચી ત્યારે એમને કોઈ સ્ત્રી તરીકે સ્વીકારવા તૈયાર નહોતું. આ બે જે કરુણતા છે, આ કરુણતા એ સ્ત્રીઓનો જે ઇતિહાસ છે એ દુર્ભાગી દેવલદેવીમાં, કે પ્રવીણ ગઢવીના ઘણા બધા સ્ત્રી વિષયક પણ એમની વાતો છે. એટલે એવા માણસની વાત છે કે જ્યાં જ્યાં પીડા હોય, જ્યાં જ્યાં અન્યાય હોય, એવી તમામ વાત એમણે કરી છે. એટલે આપણે ત્યાં આ મોગલ સામ્રાજ્યની જ્યાંથી શરૂઆત થઈ, જ્યાંથી તુર્કોના આક્રમણ શરૂ થયા, અને એ વખતે આપણો પંજાબ પ્રાંત એટલે આપણે પૂર્વ પંજાબ અને છેક ગાંધાર સુધીનો પ્રદેશ, અને એના જે રાજા એ આનંદપાલ, એ જયપાલ દેવ, એનો પુત્ર આનંદપાલ, એનો પુત્ર ત્રિલોચનપાલ, ત્યાંથી શરૂ કરી અને આખી ઇતિહાસની 8-10 વાર્તાઓ આપણે ત્યાં રાણક, જસ્મા, અધિકારપત્ર, જેને આપણે સિદ્ધરાજ જયસિંહે અધિકારપત્ર આપ્યો, એવી જે વાર્તાઓ, આવી દુર્ભાગી દેવલદેવી વાર્તાઓ, એક એક વાર્તાની વાત કરીએ તો અડધો કલાક એના પર વાત થઈ શકે એવી વાર્તાઓ છે. એ વાર્તાનું પુસ્તક, એમની પ્રસ્તાવના એમને મને માર્ચ મહિનામાં સાહેબ મધ્યમાં મળેલા અને પછી કહ્યું, અને કેટલી સહજતા, એમને જે વાત કરવાની પદ્ધતિ કે 31 માર્ચે પેલો હિસાબ સરભર થાય તો સારું. એટલે મેં કહ્યું કે સાહેબ 31 માર્ચ પહેલાં હિસાબ સરભર થશે જ, પણ હું પેલા ઇતિહાસ વાંચવામાં પડ્યો છું કે તમારી વાર્તા વાંચતા પહેલાં તમે જે ઇતિહાસના પુસ્તકો લખ્યા છે એ મેં વાંચ્યા છે, અને એને મારી અંગત ઉપલબ્ધિ ગણાવું છું કે જો આ ન હોત
મને એક જીપીએસસીના વિદ્યાર્થી તરીકે ઇતિહાસ હંમેશા ગમ્યો છે, પણ આ રીતે જે એમણે જે રેફરન્સ આપ્યા એ પણ મને વાંચવો ગમ્યો છે. અને 31 તારીખે તો હું ન કરી શક્યો, પણ 15 એપ્રિલે એમને આ પ્રસ્તાવના મેં મોકલી આપી. પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણું લખવાનું બાકી રહી જતું હોય અને એનો વસવસો પછી આજીવન જતો નથી. કે કદાચ જો મને એમ થાય, હજી પણ એવું બન્યું કે 19 તારીખે સાંજે બરાબર 8 વાગે એમનો ફોન આવ્યો. મને કે પેલું પુસ્તક તમે પ્રસ્તાવના લખ્યું છે એ છાપવા માટે જતું રહ્યું છે અને હવે થોડા સમયમાં આવી જશે. 19 તારીખે 19 મે સાંજે 8 વાગે એમનો આ વાત હતી. અને સાથે સાથે એ પુસ્તક બીજું પણ આપી ગયેલા, જે રમ્માણની વાત કરી કે રમ્માણ વિશેનો પણ લેખ તૈયાર થયો. મેં કે ચાલુ જ છે સાહેબ, અને અઠવાડિયામાં હું તમને મોકલી આપું છું. 8 વાગે એમણે આ હરખ વ્યક્ત કરીને ફોન મૂક્યો. સવારે 8 વાગે નેટ ચાલુ કર્યું ત્યારે પહેલો જ પ્રજ્ઞાબેનનો મેસેજ હતો કે ગઢવી સાહેબ આપણી વચ્ચે નથી. એટલે આ 12 કલાકનો જે કાલખંડ છે એ આપણી માણસ વચ્ચે કેવો એક શૂન્યાવકાશ સર્જીને જાય છે, એની આ વાત હતી. હમણાં 3 દિવસ પહેલાં જ આમંત્રણ આપવા માટે ઘેર જવાનું થયું, ગીતાબેનને મળવાનું થયું. એ દિવાનખંડમાં બેઠા, એ ખાલી ખાલી દિવાનખંડ, વરંડામાં પડેલો હિંચકો જોઈએ તો હમણાં જ આપણા ગઢવી સાહેબ ઝૂલતા હોય એવું લાગે. એમની બિલકુલ પછી તે કબાટો ભરીને ભરેલા પુસ્તકો, હજી લખવા માટે અધૂરા હોય, વાંચવા માટે અધૂરા હોય એવા પુસ્તકો, પાના વાળીને મૂકેલા એવા પુસ્તકો એમનેમ પડેલા. અને આખા ઘરની અંદર હું 10-15 મિનિટ ફરે, અમે રમેશભાઈ બધા જોડે હતા, અને મને સતત પેલા નયન દેસાઈ યાદ આવ્યા કે સુના ઘરમાં ખાલી ખાલી માડ મેડિયું ફરશે, તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે. એટલે આ આખું ઘર ઉંબર ઉપર ઢગલો થઈને પડે એવી આ પરિસ્થિતિ હોય છે. અને માણસ જતો રહે છે, એનો સ્પર્શ રહી જાય છે. અને એને છેલ્લા અંતરામાં એમ કે ખડી જાંપલી, વાડ કુવા, પગદંડી, ખેતર શેઢા, બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા. તમે હતાનું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે, તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે. તો આવા પડછાયાઓ ગઢવી સાહેબના હંમેશા આપણા અસ્તિત્વમાં, ગુજરાતી સાહિત્યમાં, સાહિત્ય રસિકોમાં, ગાંધીનગર સાહિત્ય સભામાં પડઘાતા રહેશે. અને આપણે હંમેશા એમને સાચી શ્રદ્ધાંજલિ એ શબ્દ દ્વારા જ અર્પી શકીશું એવી શ્રદ્ધા સાથે વિરમું છું. સૌનો આભાર.